બનાસકાંઠાની અંદર વરસાદ એવી ધરાટી બોલાય કે રણમાંથી દરિયો બની ગયો. મોદન મેતર મારા ઘરને મારું નામ આલ્યું તો આનંદ ને સ્વાગત છે તમારું મારા ત્રીજા વ્લોગમાં. એટલે નડાબેટ ઇન્ડોર પાર્કનો ભાગ દીધો. ગુજરાતની અંદર આવેલા બનાસકાંઠામાં છે ને એક હતું કે બે તોપા જોવા મળી. અમદાવાદ ફોટો પાડો મારો. રખડતા ભટકતા કોથળો ભરીને વિચાર્યું, પાછા વિચાર આવ્યો કે ચાલો મ્યુઝિયમ વિઝિટ કરતા આવા. મ્યુઝિયમ ની અંદર આવ્યા હતા, ભાઈઓ ભટકી ગયા. નવો ધંધો ખોલવાનો એ સકડા માથે બેઠો તો વિચાર આવ્યો કે આ કાકો ને કાચી કેટલા દીધી ઉપર કંટાળો નહીં આવતો હોય. ઓલી ઘટના જેડે વિમાનમાં કોઈ દી ના બેહું આ રીતે થાય આર્મી ના કઈક પરેડ. પાછા વિચાર આવ્યો કે મારે કોક દાડો સરહદ ઉપર લડવા જવું પડ્યું તો બંદૂક લઈને ઠીસ ઉડાડી માર્યા ને બારે આયા તો અહીંયા આગળ થવાના છે પરેડ. સાયકલ રાઈડ તો કરવી હતી પણ મારા હારા એક ઓટાના 300 રૂપિયા લે છે, કોઈ દી ન કરાય. અને એમાં પાછું નવું નીકળ્યું છે 2-5 મિનિટના 300 થી 500 રૂપિયા લઈ લઈને વેતરી નાખે તમને. તમ તારલા દેવા બે મિત્રો મળી જાય, એમને મળીને મોસમના મજા લેતા તો ત્યાં તો મળી ગયા ડોગીશભાઈ. આબરૂના સોવાના કરાવી વાળા ડોગીશભાઈ ને મળીને ખસકાઈ મિલે પર્સનલ ગામડાઓમાં રખડતા ભટકતા નીકળી જાય, પણ વસમાં એક નાનો આમ તો બીજો બ્રેક લેવો પડ્યો. આ બધું ના કરીએ તો સમાજ આપણને સ્વીકારે નહીં. હે આ પટીનું હવે શું કામ છે? આ બધું કરવું હતું તો ઘરે રહેવું હતું. લવગુરુની દુકાને આવી ગયા, ત્યાં મળી ગયા જગુ વ્લોગ. નીચે આઈડિયા અલગ છે, આપણો નાનો ભાઈ છે, ફોલો કરી આવતો ને સપોર્ટ કરતો. થોડો નવો ક્રિએટર છે. સુકુનનું બીજું નામ એટલે ઘર. ફાઇનલી ઘરે પકડી દીધા ને ફોલો ને સબસ્ક્રાઇબ કરી નાખતો.